બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાંથી ઓગળ જિલ્લા સમર્થન માટે 7,500 અરજીઓ સુઈગામ પ્રાંત કલેક્ટરને આપવામાં આવી છે। ગત તારીખ 1 જાન્યુઆરીએ ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરી વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કર્યા બાદ દિયોદર અને કાંકરેજ તાલુકા દ્વારા વિરોધ કરી ઓગળ નવીન જિલ્લો જાહેર કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જ્યારે ધાનેરા તાલુકાના પ્રજાજનો દ્વારા વાવ-થરાદ જિલ્લાને બદલે બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ રહી છે અને વાવ-થરાદ જિલ્લો જાહેર કર્યો ત્યારથી સમર્થન અને વિરોધના સૂર વચ્ચે સરકાર પણ અસમંજસ ભરી સ્થિતિમાં આવી જતા 30 જાન્યુઆરીએ જિલ્લા કલેક્ટર દ્વારા નાગરિકોના અભિપ્રાય જાણવા 2 ફેબ્રુઆરી સુધી સંબંધિત પ્રાંત કચેરીએ લેખિત રજૂઆત કરવાની તક અપાઈ છે, જેમાં રવિવારે ભાભર તાલુકામાંથી લગભગ 7,500 જેટલી અરજીઓ સાથે તાલુકાના અગ્રણીઓએ ઓગળ જિલ્લાની માંગ સાથે સુઈગામ પ્રાંત કલેક્ટરને રજૂઆત કરી હતી। સુઈગામ પ્રાંત કચેરી ખાતે વાવ-થરાદ જિલ્લાના રહેવા અને નવીન ઓગળ જિલ્લો જાહેર કરવાની માંગ સાથે 7,500 અરજીઓ કરવામાં આવી છે। ત્યારે જોવાનું એ રહ્યું છે કે લોકોની રજૂઆતોના અનુસંધાને સરકાર દ્વારા હવે શું નિર્ણય લેવાશે। ભારતીય જનતા પાર્ટીની જે ગુજરાતની સરકારે બનાસકાંઠાનું વિભાજન કર્યું એમે કોંકરેજ, દિયોદર, ધાનેરા અને ભાભર લગભગ 1.5 મહિનાથી 3 તાલુકાને જે આંદોલન ચાલતું હતું એના પછી 30 તારીખે અમે એક ભાભર શહેર સમિતિ અને તાલુકા સમિતિ એ નિમિત્તે અમે બોર્ડ મારી અને એક રેલીનું આયોજન કર્યું। એના પછી અમે એક એવું રેલી પછી અમે નિવેદન આપવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનના કારણે અને એક બિલ્ડરના કારણે ધારો કે બનાસકાંઠાની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, દિયોદરને મત વિસ્તારના કેશાજી ઠાકોર, પછી કોંકરેજના અમરતજી ઠાકોર, ધાનેરાના ધારાસભ્યો અને બધા જ ધારાસભ્યો, એની પછી અમારા લોકલાડીલા MP જ્ઞાનીબેન ઠાકોર વિશ્વાસમાં કોઈને પણ લેવામાં આવ્યા નહીં એક આગેવાનના કારણે એની પછી અમે નિવેદન આપ્યું અને કલેક્ટર સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમની 3 દિવસની 4 તાલુકાને અહીંયાની કે ભાઈ તમે તમારા મર્તવ્ય રજૂ કરો એટલે અમે 3 દિવસની અંદર ભાભર તાલુકો અને ભાભર શહેર મારા મત વિસ્તારને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે અમારા ઓગળ જિલ્લા માટે અમારી જોડે આગેવાનની જોડે 10,000 અમારી પાસે અરજીઓ આવી છે। અને બીજું હું એક કહેવા માગું છું કે ભાભર તાલુકો અને ભાભર શહેર જે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનના કારણે ભાભર શહેર કે ભાભર તાલુકો અત્યારે એમની મને જાણવા મળ્યું છે કે 600 અરજીઓ થઈ છે। હવે 600 અરજીઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની છે અને એ સ્પેશિયલ એક વિરોધ કરે છે કે ઓગળ જિલ્લો આપવો ના જોવે, ભાભર તાલુકાને અને ભાભર શહેરને આપણે નજીક પડે છે અને થરાદ ઓળું પડે છે। મારે સરકાર મુખ્યમંત્રીને મારી રજૂઆત છે અને કલેક્ટર સાહેબને મારી રજૂઆત છે કે તમે અમને થરાદ અમારે કોઈ બી હિસાબે અમારે જવું નહીં, કહો તો પહેલી માગ અમારી એવી છે કે તમે અમને ઓગળ જિલ્લો આપો, નહીંતર તમે અમને બનાસકાંઠાની અંદર રહેવા દો। જો તમે અમને જબરજસ્તી કરશો તો અમારે પાકિસ્તાન જવું છે, અમારે ગોળીઓ ખાવી છે, પણ થરાદ તો અમારે જવું નથી એવી મારી મુખ્યમંત્રીને અને વડાપ્રધાનને મારી રજૂઆત છે। અને એક બીજું તમને ઉદાહરણ આપું કે 22ની અંદર ઓગળ બાપજીના ત્યાં વડાપ્રધાન લોકલાડીલા વડાપ્રધાને પગલાં કર્યા હતા તો 22ની અંદર વડાપ્રધાન આવ્યા એટલે આખા જિલ્લાનું વિભાજન કરવાનું આવ્યું એટલે થરાદે પણ એવું નિવેદન આપ્યું હતું કે આપણે ઓગળ જિલ્લો બરાબર છે। તો ભારતીય જનતા પાર્ટીના એક રાજકારણના કારણે એક બિલ્ડરના કારણે થરાદ વિસ્તાર મત વિસ્તાર કેમ અત્યારે નિવેદન બદલેરા થરાદને ગમતું તો ભાઈ ઓગળ જિલ્લો બરાબર છે અને વડાપ્રધાનને અને મુખ્યમંત્રીને મારી રજૂઆત છે કે તમને હાથ જોડું છું કે તમે અમને ઓગળ જિલ્લો આલો। અને મારો છેલ્લો સવાલ, તમે ભારતની અંદર તમે નકશો ભેદો, ભારતની અંદર કોઈ એવો જિલ્લો નથી કે સરહદમાં રાજ્યસભામાં કે લોકસભામાં કે રાષ્ટ્રપતિનું પરવાનગી આપે। એટલે મારી વિનંતી છે કે ઓગળ જિલ્લો બનાવશો તો ઘેરાવામાં આવે છે એવા વડાપ્રધાનને અને મુખ્યમંત્રીને મારી રજૂઆત છે।
બનાસકાંઠા જિલ્લો એટલે વસ્તી ને વિસ્તારની દ્રષ્ટિએ મોટો હતો. એટલે જિલ્લોનું વિભાજન થવાની ચર્ચા ચાલી એટલે થરાદ વિભાજન થયું. થરાદ વિભાજન થતાની સાથે જ ધાનેરા હોય, કાંકરેજ હોય, ડીસા હોય, દિયોદર હોય, ભાભર હોય, વિરુદ્ધનો સૂર ઉપડ્યો. એટલે સરકારે, ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કર્યો ને સન્માનીય કલેક્ટર સાહેબે આદેશ કર્યા કે 31/1/2025 અને 1 ફેબ્રુઆરી 2025 અને આજે બીજી 2/2/2025 રવિવારના 6 વાગ્યા સુધી પરિપત્રો જાહેર કરવા. ભાભર તાલુકાના 53 ગામમાંથી સરપંચશ્રી હોય, ડેલિગેટો હોય, ગ્રામ પંચાયતના સભ્યો હોય, બીજી સંસ્થાઓ હોય, ભાભર શહેરના બધા આગેવાનો હોય, ભાભર શહેરની વિવિધ જે સંસ્થાઓ હોય એમણે બધાએ આજે 7,500થી વધુ અરજીઓ પ્રાંત સાહેબ શ્રી સુઈગામને સુપ્રત કરી છે. અમારા ભાભર તાલુકાના શહેરના આગેવાનો, ભાભર તાલુકાના સરપંચો, બધા આગેવાનો સાથે અમે લોકોનો ભાભર તાલુકાના 53 ગામનો સંદેશો અહીંયા રૂબરૂ જે પરિપત્ર ટપાલ વિભાગ છે ત્યાં સુપ્રત કરી છે અને તેમાં 7,500થી વધુ અરજીઓ અમે ભાભર તાલુકાની આપી છે અને ઓગળ જિલ્લો બને તેમાં અમારું હિત છે. અને અરજીની અંદર ઉલ્લેખ કર્યો છે કે જ્યાં સુધી ઓગળ જિલ્લો ના બને ત્યાં સુધી લડત ચાલુ રાખવી અમારા ભાભર તાલુકાની વસ્તીનો સંદેશ છે. અને જ્યાં સુધી ઓગળ જિલ્લો ના બને ત્યાં સુધી અમને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માગણી ઉઠી છે. અને માગણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને બીજા આગેવાનો અમારા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર હોય એ પણ મદદ કરે. કેસાજી ઠાકોર તો ખુલ્લેઆમ મદદ કરવા માટે લોકો સાથે રહ્યા છે, તેમને હું શુભેચ્છા પાઠવું છું. એવી જ રીતે સસન સભ્ય જ્ઞાનીબેન ઠાકોરે પણ ઓગળ જિલ્લો બને તેમાં તેમનો સૂર પુરાવ્યો છે. સરકારને વિનંતી કરું છું કે વહેલી તકે ઓગળ જિલ્લો જાહેર કરે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી. સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.